નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એસઆઈ પદ્ધતિ વિશેની સમજૂતી મેળવી હતી. એસઆઈ પદ્ધતિમાં કઈ કઈ ભૌતિક રાશિઓનો સમાવેશ થાય છે અને એ ભૌતિક રાશિઓના એસઆઈ એકમો કયા કયા છે એની આપણે બહુ ગહન મુદ્દે ચર્ચા કરી હતી. આજ આપણે ભૌતિક રાશિઓનું માપન એના વિશે સમજૂતી મેળવવાની છે. રસાયણ વિજ્ઞાનની અંદર ઘણી બધી ભૌતિક રાશિઓનો ઉપયોગ થતો હોય છે. આ બધી ભૌતિક રાશિઓનું માપન આપણે સમજવાનું નથી, પણ ટેક્સ્ટ બુકમાં જે 4 જેટલી ભૌતિક રાશિઓ આપેલી છે એના માપન વિશે આજ આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા આપણે 2 ભૌતિક રાશિઓ વિશે સમજૂતી મેળવીએ. એમાંની પહેલી ભૌતિક રાશિ છે પદાર્થનું દળ અને બીજી ભૌતિક રાશિ છે પદાર્થનું વજન. આ બંને ભૌતિક રાશિઓને આપણે એક સાથે સમજવાની છે. એક સાથે એટલે સમજાવું છું કારણ કે દળ અને વજન એ બંનેમાં આપણને મોટે ભાગે કન્ફ્યુઝન રહેતું હોય. દળ અને વજનને આપણે સામાન્ય રીતે એક સમાન ગણતા હોઈએ, પણ આમ જોવા જઈએ તો દળ અને વજન એ બંને એકબીજાથી તદ્દન જુદા પ્રકારની ભૌતિક રાશિ છે. સૌથી પહેલા આપણે દળ વિશે સમજીએ, સાથે આપણે પેરેલલી વજન વિશે પણ સમજતા જશું. પણ આપણે દળ શું છે આપણે એની વાત કરીએ. કોઈ પણ પદાર્થ, દાખલા તરીકે પદાર્થ ઘન હોય, પ્રવાહી હોય કે વાયુમય પદાર્થ, એ ચોક્કસ દ્રવ્યનો બનેલો હોય. દ્રવ્ય શું એ આપણે અગાઉના લેક્ચરોમાં સમજી ચૂક્યા છીએ, એટલે એના વિશે હું વાત નથી કરતો. કોઈ પણ પદાર્થ એ અણુ અને પરમાણુનો પણ બનેલો હોય. અણુ ને પરમાણુ પણ એક પ્રકારનું થયું તો દ્રવ્ય છે. એટલે આમ કોઈ પણ પદાર્થ એ જે દ્રવ્યનો બનેલો હોય એ દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવામાં આવે છે. સૌથી પહેલા આપણે દળ વિશે કહી શકીએ કે પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો, પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો એટલે પદાર્થનું દળ. પદાર્થનું દળ, દળને અંગ્રેજીમાં માસ તરીકે ઓળખવામાં આવે છે. MASS એનો સ્પેલિંગ છે. એનો પહેલો અક્ષર M થાય છે, એટલે દળની સંજ્ઞા M સ્વીકારાયેલી છે. એની સંજ્ઞા M છે. સ્મોલ m કરવાનો છે, કેપિટલ M દળનો નથી કરવાનો. તો આ થઈ ગઈ પદાર્થનું દળ એ શું અને એની સંજ્ઞાની ચર્ચા કરી. હવે આપણે પેરેલલી વજન શું છે એને પણ સમજતા જઈએ. વાત કરીએ આપણે વજન. વજન એ દળથી જુદા પ્રકારની ભૌતિક રાશિ છે. કોઈ પણ પદાર્થનું વજન શું એ આપણે સમજવા પહેલા પ્રયત્ન કરીએ. કોઈ પણ પદાર્થને આપણે જ્યારે પૃથ્વી ઉપર રાખીએ કે પછી આપણે ઊંચકીએ તો પૃથ્વી ઉપર એનું પૃથ્વીનું એ પદાર્થ ઉપર ચોક્કસ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આમ પદાર્થ પર લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એને પદાર્થનું વજન કહેવામાં આવે છે. જો વજન છે ને એ એક જાતની ગુરુત્વાકર્ષણ બળ સાથે સંકળાયેલી રાશિ છે, જ્યારે દળ છે એ પદાર્થની અંદર રહેલો જે દ્રવ્યનો જથ્થો છે એની સાથે સંકળાયેલી રાશિ છે. એટલે બે વચ્ચે આ મેઇન ડિફરન્સ છે. તો વજન વિશે આપણે કહી શકીએ, વજન એટલે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે પદાર્થનું વજન. જે રીતે આપણે દળની સંજ્ઞા આપી સ્મોલ m, એમ વજનને અંગ્રેજીમાં વેઇટ બોલાય, જે આપણને બધાને ખ્યાલ જ હોય. એટલે વજનની સંજ્ઞા કેપિટલ W છે. એને W સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. દળ અને વજન વિશે આપણે થોડીક આગળ ચર્ચા કરીએ. કોઈ પણ પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો એ તમે એ પદાર્થને ગમે ત્યાં લઈ જાઓ, એ બદલાતો નથી. પણ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બદલાતું હોય છે. પૃથ્વી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ ચંદ્ર પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતા 4 ગણું હોય છે. એટલે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 4થા ભાગનું હોય. તો આના ઉપરથી કહી શકીએ કે જ્યારે કોઈ પદાર્થનું વજન આપણે પૃથ્વી ઉપર માપીએ
ચંદ્ર ઉપર એક પદાર્થનું વજન માપવા જઈએ તો એનું વજન આપણને ચોથા ભાગનું મળે, કેમ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ચોથા ભાગનું થઈ જાય છે. તો વજન છે એ ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત છે અને બધા જ સ્થાનો પર ગુરુત્વાકર્ષણ બળ એક સરખું નથી. ઇવન પૃથ્વીની સપાટી ઉપર પણ બધી જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ એક સરખું રહેતું નથી. એટલે ગુરુત્વાકર્ષણ બળને આધારે પદાર્થનું વજન નક્કી થતું હોય છે. તો આના ઉપરથી કહી શકીએ કે પદાર્થનું વજન એ સામાન્ય રીતે અચળ રાશિ નથી, એનું મૂલ્ય બદલાતું રહે છે, કેમ કે ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત છે. જ્યારે દળ એ અચળ રાશિ છે, એનું મૂલ્ય કોઈ પણ સ્થાને એક જ સરખું રહે, એ બદલાતું નથી. તો આપણે એ પણ કહી શકીએ પદાર્થનું દળ અચળ હોય છે, જ્યારે પદાર્થનું વજન ગુરુત્વાકર્ષણ બળના આધારે વજન બદલાય છે, એટલે એ અચળ નથી એમ આપણે કહી શકીએ. આગળ ચર્ચા કરીએ દળ અને વજનના એકમ. કોઈ પણ ભૌતિક રાશિને જ્યારે આપણે દર્શાવવા હોય ત્યારે એ ભૌતિક રાશિને એના ચોક્કસ એકમોથી દર્શાવવામાં આવે છે. જેમ કે પદાર્થના દળનો SI એકમ આપણે અગાઉ ભણી ગયા છીએ. SI એકમ થશે કિલોગ્રામ, જેને kg વડે દર્શાવવામાં આવે છે. આ એનો SI એકમ છે કિલોગ્રામ. આ ઉપરાંત દળના બીજા નાના એકમો પણ છે. કિલોગ્રામ એનો મોટો એકમ છે, નાના એકમ પણ છે, જેમ કે ગ્રામ જેને g વડે દર્શાવાય, અથવા મિલીગ્રામ જેને mg વડે પણ દર્શાવવામાં આવે છે. એક મૂલ્ય તમારે આમાં યાદ રાખવાનું છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. આ એક મૂલ્ય આપણે યાદ રાખી શકીએ. 1000 ને ગણિતની ભાષામાં આપણે 10 ની ઉપર 3 ઘાત વડે પણ દર્શાવી શકીએ. એટલે 1000 ને બદલે 10 ની ઉપર 3 ઘાત ગ્રામ આવી રીતે પણ આપણે લખી શકીએ છીએ. પદાર્થના વજનના SI એકમની વાત કરીએ તો પદાર્થનો વજન એ સામાન્ય રીતે એનો SI એકમ આપણે ઉપજાવવો પડે. એટલે કે એનો કોઈ SI એકમ જેવી રીતે કિલોગ્રામ છે એમ આપણે અહીંયા આગળ લઈ ન શકીએ, પણ એનો SI એકમ ઉપજાવી કાઢેલો છે એ તમારે યાદ રાખવો પડશે. વજનનો SI એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન થાય છે. આ યાદ રાખવાનું છે. કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ એનો એકમ સેકન્ડ સ્ક્વેર થાય છે. આ યાદ રાખવાનું છે. વજનનો SI એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ પ્રમાણે દર્શાવવામાં આવે છે. આ વજનનો ઉપજાવી કાઢેલો એકમ છે, એ એકમને તારવેલો એકમ છે, એટલે યાદ રાખવો પડશે. તો આ વજનનો એકમ થયો. અહીંયા સેકન્ડ પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, એને આપણે આવી રીતે પણ લખી શકીએ કિલોગ્રામ ઇન્ટુ મીટર. સેકન્ડ સ્ક્વેર છેદમાં છે ને અંશમાં લઈ લો એટલે સેકન્ડ ની ઉપર -2 ઘાત આવી રીતે પણ તમે વજનનો SI એકમ લખી શકો છો. કિલોગ્રામ મીટર સેકન્ડ ની ઉપર -2 ઘાત એને ન્યૂટન એકમ વડે પણ દર્શાવી શકાય. એટલે વજનનો SI એકમ ન્યૂટન, આ કિલોગ્રામ મીટર સેકન્ડ ની -2 ઘાત એમ ન લખવું હોય તો ન્યૂટન પણ લખી શકાય, જેને કેપિટલ N સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો આ થઈ ગઈ વજનના SI એકમની વાત. વજન અને જે દળ છે એને ચોક્કસ સાધનો વડે માપી શકાય છે. જેમ કે દળને માપવા માટે જે સાધનોનો ઉપયોગ થાય છે એમાંનું એક સાધન છે વૈશ્લેષિક તુલા. તમારા માટે કદાચ આ નવો શબ્દ હશે, વૈશ્લેષિક તુલા. ઘણીવાર આમ તો જો ટેક્સ્ટ બુક ની અંદર અથવા મટીરીયલ ની અંદર એનો ફોટોગ્રાફ આપેલો જ છે, તમે વૈશ્લેષિક તુલાનો ફોટોગ્રાફ જોઈ શકો છો. તમે ફોટોગ્રાફ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ સાધન આપણે કંઈક જોયેલું છે. ઘણીવાર તમે કોઈ સોનીની દુકાને ગયા હો તો સોની જે સોનું માપવા માટે અથવા ઘરેણાનું દળ માપવા માટે જે કાચની પેટીની અંદર જે નાની એવી તુલાનો ઉપયોગ કરે છે
એક જાતની વૈશ્લેષિક તુલા છે. તો એ વૈશ્લેષિક તુલા વડે આપણે દળ છે એ માપી શકીએ છીએ. દળ આ વૈશ્લેષિક તુલા વડે લગભગ ચોક્કસ માપી શકાય. બાકી તુલાઓ તો ઘણી બધી છે. આપણે ઘણીવાર શાકભાજીમાં ઓલા ત્રાજવાનો ઉપયોગ થાય એ પણ એક પ્રકારની તુલા જ છે, પણ એના વડે આપણે ચોક્કસ દળ માપી ન શકીએ. એ દળ આપણને જે મળે એ હકીકતમાં એના કરતા થોડુંક અલગ પ્રકારનું અચોક્કસ દળ મળતું હોય. પણ વૈશ્લેષિક તુલા દ્વારા આપણે મોટે ભાગે પદાર્થનું દળ ચોક્કસ માપી શકીએ છીએ. વજનની વાત કરીએ તો વજન માપવા માટેનું જે સાધન છે એને સ્પ્રિંગ કાંટો કહેવામાં આવે છે. સ્પ્રિંગ કાંટા વડે વજન માપી શકાય છે. ખાસ પ્રકારનો આપણે ઘણીવાર એલપીજી ગેસનો સિલિન્ડર આવે આપણા ઘરે ત્યારે ઘણીવાર આપણે એનું વજન છે એ મપાવતા હોઈએ છીએ અને એનું વજન જે ઓલો એની સાથે જે સ્પ્રિંગ કાંટો છે આ હૂક વડે ગોઠવી અને આ ઊંચકે એટલે એ જે સ્પ્રિંગ છે એ નીચે આવે એના આધારે આપણે એનું વજન છે એ માપી શકીએ છીએ. તો એ સ્પ્રિંગ કાંટા જેવા સાધન વડે આપણે પદાર્થનું વજન છે એ સરળતાથી માપી શકીએ છીએ. તો આપણે મુખ્યત્વે બે ભૌતિક રાશિઓની આગળ ચર્ચા કરી, પદાર્થનું દળ અને પદાર્થનું વજન. એના પછી જે ત્રીજી ભૌતિક રાશિ છે એ છે પદાર્થનું કદ. પહેલા તો આપણે કદને વ્યાખ્યાયિત કરીએ. કદ કોને કહેવાય એની સમજૂતી મેળવીએ. કદ એટલે પદાર્થે રોકેલી જગ્યા. કોઈ પણ પદાર્થને આપણે કોઈ પણ જગ્યાએ રાખીએ, એ ઘન હોય કે પ્રવાહી હોય, ત્યારે એ પદાર્થ ચોક્કસ જગ્યા રોકે. તો એ જે પદાર્થ ચોક્કસ જગ્યા રોકે છે એને પદાર્થનું કદ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ઘન અને પ્રવાહી પદાર્થનું કદ હોય, પણ વાયુ પદાર્થને સામાન્ય રીતે કદ નથી હોતું, કારણ કે વાયુ પદાર્થ ફેલાઈ જવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કદ એટલે પદાર્થે રોકેલી જગ્યા. પદાર્થે રોકેલી જગ્યા એટલે પદાર્થનું કદ. પદાર્થનું કદ છે એની સંજ્ઞા એના જે એનું અંગ્રેજી નામ છે એની ઉપરથી આપેલી છે. કદને અંગ્રેજીમાં વોલ્યુમ બોલાય, એટલે એની ઉપરથી આ કદની સંજ્ઞા કેપિટલ V રાખવામાં આવી છે. આ એની સંજ્ઞા. કદ વિશે આપણે આગળ વાત કરીએ તો સામાન્ય રીતે કોઈ પણ પદાર્થનું કદ એ અલગ અલગ રીતે અલગ અલગ એકમોથી માપવામાં આવે છે. જેમ કે કોઈ સમઘન હોય તો એ સમઘનનું કદ તમે ગણિતમાં અગાઉના ધોરણોમાં ભણી ગયા છો. લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ વડે માપવામાં આવે છે. ઘન પદાર્થ જો સમઘન સ્વરૂપે હોય તો સમઘનનું કદ અથવા ઘનફળ પણ બોલાય તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ વડે આપણે ઓળખીએ છીએ. એ જ રીતે કોઈ પણ પદાર્થ લંબઘન હોય તો લંબઘનનું કદ આપણે માપીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વડે. તો કોઈ પણ ઘન પદાર્થ જો લંબઘન હોય કે સમઘન હોય તો એના કદ આપણે આ સૂત્રો વડે લેતા હોઈએ છીએ. ગણિતિક સૂત્રો છે, તમારે અગાઉના ધોરણમાં આવી ગયા છે. લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ સમઘનનું કદ અને લંબઘનનું કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વડે માપવામાં આવે છે. અહીંયા તમે જુઓ તો સૂત્રની અંદર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કે પછી લંબાઈ જ આવેલી છે. આ લંબાઈ પહોળાઈ કે ઊંચાઈ એને સામાન્ય રીતે મીટર એકમમાં દર્શાવવામાં આવે છે. એટલે એનો એકમ આપણે મીટર ગુણ્યા મીટર એમ કરીએ તો એકમ થશે મીટર ઘન. આ એનો કદનો એસઆઈ એકમ છે અને આ સૂત્ર વડે આપણે લીધેલો એકમ છે, એટલે એક પ્રકારનો ઉપજાવી કાઢેલો એકમ છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. જે રીતે આપણે અહીંયા વજનનો એકમ પણ ઉપજાવી કાઢેલો લીધો, એમ કદનો એકમ પણ એ ઉપજાવી કાઢેલો છે, એ મીટર ઘન થાય છે. આ ઉપરાંત કદના અન્ય બે નાના એકમો પણ છે. અન્ય નાના એકમ જેમાં મીટરના બદલે નાના એકમ સેન્ટીમીટર ઘન કે પછી ડેસીમીટર ઘનનો પણ ઉપયોગ થાય છે. તો આ બે કદના અન્ય નાના એકમો થયા. મોટો એકમ મીટર ઘન અને નાના એકમો સેન્ટીમીટર ઘન અને ડેસીમીટર ઘન વડે દર્શાવવામાં આવે છે. કદ પણ જુદા જુદા સાધનો વડે માપવામાં આવે છે. પણ આપણે એ પહેલા વાત કરીએ તો આ મેં વાત કરી ને એ ઘન પદાર્થનું કદ એની માટેની વાત કરી અને એના એકમની વાત કરી.
પ્રવાહી પદાર્થનું કદ અલગ રીતે લેવામાં આવે છે. પ્રવાહી પદાર્થનું કદ, જેમ કે આપણા ઘરે દૂધ વાળો જ્યારે દૂધ દેવા આવે ત્યારે દૂધ એક પ્રકારનું પ્રવાહી છે. એ પ્રવાહી પદાર્થનું કદ આપણે એને મીટર ગણમાં નથી લેતા, પણ એનું કદ સામાન્ય રીતે લીટર એકમમાં લઈએ છીએ. એટલે પ્રવાહી પદાર્થના કદનો એકમ આપણે મોસ્ટલી લીટર લઈએ છીએ, જેને કેપિટલ L વડે દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત એનો પણ નાનો એકમ છે મિલીલીટર વડે પણ એને દર્શાવવામાં આવે છે, જેને કૌંસમાં મેં એની સંજ્ઞા વડે દર્શાવ્યા છે સ્મોલ n, અને લીટરનો કેપિટલ L ml વડે પણ દર્શાવવામાં આવે છે. તો આ બે વસ્તુ યાદ રાખવાની છે, લીટર અને મિલીલીટર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા બીજી એક બે વસ્તુ તમારે યાદ એ રાખવાની છે કે 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય. આ એક વસ્તુ યાદ રાખવાની છે, 1 લીટર બરાબર 1000 મિલીલીટર. અને એક બીજી વસ્તુ 1 ડેસીમીટર ઘન બરાબર 1 સેન્ટીમીટર ઘન બરાબર 1 સેન્ટીમીટર ઘન બરાબર 1000 ડેસીમીટર ઘન થશે. તો આ બાબત પણ આપણે આમાં યાદ રાખવાની છે. તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર થશે, અને 1 સેન્ટીમીટર ઘન બરાબર ને આપણે ઊંધું કર્યું, અહીંયા ડેસીમીટર ઘન જ આવશે અને અહીંયા સેન્ટીમીટર ઘન આવશે. 1000 સેન્ટીમીટર ઘન થશે. એ બાબત પણ આપણે યાદ રાખવાની છે. પ્રવાહી પદાર્થનું કદ માપવા માટે જુદા જુદા સાધનોનો ઉપયોગ થાય છે, જેમ કે બ્યુરેટ નામના સાધનનો ઉપયોગ થાય છે, પીપેટ નામના સાધનનો પણ ઉપયોગ આપણે કદ માપવા માટે કરી શકીએ છીએ. આ ઉપરાંત અંકિત નળાકાર અને એની સાથે સાથે આપણે કદ માપક ફ્લાસ્કનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આમ જોવા જઈએ તો આ જેટલા બધા મેં સાધનો લખેલા છે, બ્યુરેટ, પીપેટ, અંકિત નળાકાર કે પછી કદ માપક ફ્લાસ્ક, એમાંથી તમે અંકિત નળાકાર જોયું છે, પણ બ્યુરેટ, પીપેટ કે કદ માપક ફ્લાસ્કના નામ પણ તમે પહેલી વાર સાંભળ્યા છે. ટેક્સ્ટબુક ને મટીરીયલની અંદર એના ચિત્રો આપેલા છે, તમે જોઈ શકો છો. આવા સાધનોનો ઉપયોગ આપણે રસાયણ વિજ્ઞાનમાં જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીશું કેમિસ્ટ્રીની અંદર, ત્યારે આવા સાધનોનો ઉપયોગ છે એ આપણે કરવાનો થશે. ત્યારે આપણે પ્રેક્ટિકલી એને જોશું અને એનો કેવી રીતે કદ માપવા માટે ઉપયોગ થાય આપણે એની પણ સમજૂતી મેળવશું. તો આપણે આ ત્રીજી ભૌતિક રાશિની ચર્ચા કરી, એ થયું કદ. એના પછીની ભૌતિક રાશિ એટલે પદાર્થની ઘનતા. ઘનતા સામાન્ય રીતે ઘનતા છે ને એ બે ભૌતિક રાશિઓ ની સંલગ્ન રાશિ છે. એ બંને ભૌતિક રાશિઓની થી બનતી રાશિ છે. ઘનતા એટલે પદાર્થનું દળ અને એના કદનો ગુણોત્તર એટલે પદાર્થની ઘનતા. ઘનતા એટલે દળ અને કદનો ગુણોત્તર. એટલે પદાર્થની ઘનતા. દળ અને આપણે કદની જે ચર્ચા કરી એને પદાર્થની ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. આની ઉપરથી એનું સૂત્ર પણ લખી શકાય, ઘનતા બરાબર પદાર્થનું દળ અને એના છેદમાં પદાર્થનું કદ. આપણે ઘનતાનું સૂત્ર પણ લખી શકીએ. ટેક્સ્ટબુકમાં એની વ્યાખ્યા પણ આપેલી છે, પણ વ્યાખ્યા જનરલી ઝેડબલી નીટ માટે આપણે કામ લાગતી નથી, પણ વ્યાખ્યા આવી રીતે પણ બનાવી શકાય. એક તો આ વ્યાખ્યા છે પદાર્થનું દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહેવાય. બીજું એકમ કદ, છેદમાં હોય તો આપણે એકમ લઈ શકીએ. એકમ કદ ધરાવતા પદાર્થના દળને પદાર્થની ઘનતા કહેવાય. એ રીતે પણ પદાર્થની ઘનતાની આપણે વ્યાખ્યા આપી શકીએ, પણ એટલી બધી ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા નથી એટલે આપણે એની ચર્ચા હાલ કરતા નથી. એના એકમની ચર્ચા કરીએ. ઘનતાનો એકમ આપણે ઉપજાવવો પડશે. એનો એકમ આપણને SI એકમમાં કોષ્ટકમાં 7 ભૌતિક રાશિ છે એમાં નથી આપ્યો. દળનો એકમ, તો દળનો એકમ આપણે SI પદ્ધતિમાં લીધો કિલોગ્રામ, એટલે આપણે એને કિલોગ્રામ પ્રતિ. કદનો એકમ, તો કદનો આપણે SI એકમ લીધો અહીંયા આગળ મીટર ઘન, એટલે આ એનો એકમ થયો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન.
અથવા તમે આમ પણ લખી શકો કિલોગ્રામ ઇન્ટુ મીટર ઘન છેદમાં છે અંશમાં લઈ જાઓ એટલે એની ઘાત ઋણ થઈ જશે મીટરની ઉપર -3 તો આ રીતે આપણે ઘનતાનો એકમ SI એકમ લઈ શકીએ કિલોગ્રામ મીટરની ઉપર -3 તો આ રીતે પણ લખી શકીએ નાનો એકમ પણ આપણે આની ઉપર લઈ શકીએ કિલોગ્રામ ને બદલે ગ્રામ અને મીટરના બદલે આપણે સેન્ટીમીટર લઈ આપણે ઘનતાનો નાનો એકમ પણ દર્શાવી શકીએ છીએ તો આ આપણે ચર્ચા કરી ચોથી ભૌતિક રાશિ ઘનતા એના પછીની પાંચમી ભૌતિક રાશિ તાપમાન એક વધારાની બાબત કહી દઉં ઘનતાને અંગ્રેજીમાં ડેન્સિટી બોલાય એટલે એનો પહેલો અક્ષર ડી થાય એટલે ઘનતાની સંજ્ઞા હું અહીંયા લખી નાખું એની સંજ્ઞા સ્મોલ ડી વડે પણ એને દર્શાવવામાં આવે છે ડેન્સિટી હવે આપણે વાત કરીએ તાપમાન તાપમાન એક ખાસ પ્રકારની અને વિશિષ્ટ પ્રકારની ભૌતિક રાશિ છે વાત કરીએ આપણે તાપમાનની તો તાપમાનને વ્યાખ્યાયિત ન કરી શકાય તાપમાન એવી વસ્તુ છે જનરલી અત્યાર સુધી તમે તાપમાન વિશે નીચેના ધોરણમાં પણ ભણી ગયા પણ કોઈ જગ્યાએ તાપમાનની વ્યાખ્યા લગભગ નહીં આવે પણ આપણે અત્યારે તાપમાન શબ્દ સમજવા પ્રયત્ન કરીએ કોઈ પણ પદાર્થ નું તાપમાન એટલે એ પદાર્થમાં રહેલું ગરમપણાની કે ઠંડાપણાની માત્રા દાખલા તરીકે બરફ હાથમાં લઈએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ બરફનું તાપમાન ઓછું છે કેમ કે એમાં ઠંડક વધારે છે ગરમ પાણી ડોલમાં ભરેલું હોય ને આપણે હાથ નાખીએ ગરમ પાણી લાગે આપણને એટલે એમ કહી શકીએ કે ભાઈ આ પાણી ગરમ છે એનું તાપમાન વધારે છે એટલે કોઈ પણ પદાર્થની ગરમપણાની કે ઠંડાપણાની માત્રા એટલે પદાર્થનું તાપમાન એમ કહી શકાય પદાર્થની ગરમપણાની કે ઠંડાપણાની માત્રા આ પદાર્થની ગરમપણાની કે ઠંડાપણાની માત્રા ઈ કોના આધારે નક્કી થાય તો એમાં રહેલી ઉષ્મા ઊર્જાને આધારે કોઈ પણ પદાર્થ ચોક્કસ ઉષ્મા ઊર્જા ધરાવતો હોય ઠંડો પદાર્થ હોય તેમાં ઉષ્મા ઊર્જા ઓછી હોય ગરમ પદાર્થ હોય તેમાં ઉષ્મા ઊર્જા વધારે હોય એટલે ગરમપણાની કે ઠંડાપણાની માત્રા એટલે તેમાં રહેલી ઉષ્મા ઊર્જાની માત્રા તો એને પણ આપણે તાપમાન તરીકે ઓળખી શકીએ છીએ તાપમાનને અંગ્રેજીમાં ટેમ્પરેચર બોલાય એનો પહેલો અક્ષર ટી એટલે એની સંજ્ઞા કેપિટલ ટી છે તાપમાનનો એકમ તમારે કેપિટલ ટી યાદ રાખવાનો છે તાપમાનનો SI એકમ આપણે આવી ગયો બુજાવવાનો નથી પણ એનો SI એકમ સ્વીકારાયેલો છે યાદ રાખવાનો છે એનો SI એકમ છે કેલ્વિન જેને કેપિટલ K વડે દર્શાવવામાં આવે છે તાપમાનના અન્ય પણ એકમો છે આ એકમો તો તમે વાકેફ હશો કારણ કે અગાઉના ધોરણમાં ભણી ગયા જેમ કે અને ડિગ્રી ફેરનહીટ આ તાપમાનના અન્ય એકમો છે અહીંયા જે આગળ મેં ટપકું કરેલું છે એ ડિગ્રી કે અંશ દર્શાવે છે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ એ અન્ય એકમો છે ડિગ્રી કેલ્વિન નો આવે એટલે ખાસ ધ્યાન રાખજો કેલ્વિનમાં માત્ર એકલો કે જ આવશે ને આ ડિગ્રીની સંજ્ઞા દર્શાવવાની તમારે જરૂર નથી તાપમાન માપવા માટેના જુદા જુદા સાધનો હોય છે પણ મેઇન આપણે સાધન તરીકે યાદ જ હોય આપણને બધાને થર્મોમીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો તાપમાન છે આપણે થર્મોમીટર નામના સાધન વડે માપતા હોઈએ છીએ બે પ્રકારના થર્મોમીટરનો જનરલી ઉપયોગ થતો હોય આપણી આજુબાજુનું એટલે કે વાતાવરણનું તાપમાન માપવા માટેનું થર્મોમીટર જેમાં સેલ્સિયસ એકમનો ઉપયોગ થાય અને બીજું આપણા શરીરનું તાપમાન માપવા માટેનું થર્મોમીટર તાવ છે કે નહીં એમાં ડિગ્રી ફેરનહીટ એકમનો ઉપયોગ થતો હોય છે તો બંને જુદા જુદા રીતે આપણે તાપમાન છે માપી શકતા હોઈએ છીએ અહીંયા આગળ મેં ત્રણ એકમો લીધા કેલ્વિન ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ તો આપણે કેલ્વિન ને સેલ્સિયસમાં અને ડિગ્રી ફેરનહીટ ને ડિગ્રી સેલ્સિયસમાં કેવી રીતે ફેરવવા એના ચોક્કસ સૂત્રો છે તો એ સૂત્રો તમારે યાદ રાખવાના સૌથી પહેલા કેલ્વિન ને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો કેલ્વિન ને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો કેલ્વિન ને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવા માટેનું જે સૂત્ર છે એ સૂત્ર આ પ્રમાણેનું છે આમ તો ઊંધું મેં લખ્યું આપણે આમ લખીએ ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવો
તો ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવવા માટેનું જે સૂત્ર છે એ આ પ્રમાણેનું છે. કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273. એટલે જે ડિગ્રી સેલ્સિયસ તમને આપેલા હોય એમાં 273 ઉમેરી દો તો તમને કેલ્વિનમાં તાપમાન મળે. એ રીતે આપણે કેલ્વિન ને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવી શકીએ છીએ. ઊંધું ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં કેવી રીતે ફેરવી સમજો. હવે કેલ્વિન ને ડિગ્રી સેલ્સિયસમાં કેમ ફેરવવું ઈ પણ આપણે સમજી શકીએ. ડિગ્રી સેલ્સિયસ બરાબર આ 273 ને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ તો કેલ્વિન માંથી બાદ થાય એટલે કેલ્વિન માઈનસ 273. એટલે કોઈ પણ કેલ્વિન ને તમારે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવા હોય તો તમારે કેલ્વિન માંથી 273 બાદ કરો તો તમને ડિગ્રી સેલ્સિયસમાં જવાબ મળે. એ જ રીતે આપણે બીજી વાત કરીએ, ડિગ્રી સેલ્સિયસ ને ડિગ્રી ફેરનહીટમાં કેમ ફેરવવા. ડિગ્રી સેલ્સિયસ ને ડિગ્રી ફેરનહીટમાં ફેરવવા. ડિગ્રી સેલ્સિયસ ને ડિગ્રી ફેરનહીટમાં ફેરવવા માટેનું જે સૂત્ર છે એ સૂત્ર આ પ્રમાણેનું છે. ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. આ સૂત્ર દ્વારા તમે ડિગ્રી સેલ્સિયસ ને ડિગ્રી ફેરનહીટમાં ફેરવી શકો છો. હમણાં આપણે એક દાખલો લઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવે. 9/5 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ આ બેનો ગુણાકાર કરો અને એમાં 32 એડ કરો એટલે તમને ડિગ્રી ફેરનહીટ. ઊંધું ડિગ્રી સેલ્સિયસ ને ફેરનહીટ ને ડિગ્રી સેલ્સિયસમાં કેમ ફેરવવું. તો પહેલા તો આ વત્તા 32 છે આપણે આ બાજુ લઈ લઈએ એટલે ડિગ્રી ફેરનહીટ ઓછા 32 થઈ જશે. 9/5 ડિગ્રી સેલ્સિયસ ના ગુણાકારમાં છે બરાબરની આ બાજુ જાય એટલે ઊંધું થઈ જશે. 5 અંશમાં આવી જશે અને 9 છેદમાં આવી જશે એટલે ડિગ્રી ફેરનહીટ ઓછા 32 ઇન્ટુ 5/9 એના થકી આપણે ડિગ્રી સેલ્સિયસમાં આપણે ફેરવી શકીએ છીએ. તો આ રીતે આ બંને સૂત્રો વડે આપણે ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં, ડિગ્રી સેલ્સિયસ ને ફેરનહીટમાં ઈઝીલી ફેરવી શકીએ છીએ. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આપણને વધુ ખ્યાલ આવે. એક એક્ઝામ્પલ આપેલો છે 25 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં અને ડિગ્રી ફેરનહીટમાં ફેરવો. 25 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં અને ડિગ્રી ફેરનહીટમાં ફેરવો. સમજીએ આપણે 25 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં અને ડિગ્રી ફેરનહીટમાં કેવી રીતે ફેરવવું. સૌથી પહેલા તો આપણે આ 25 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવીએ. કેલ્વિનમાં ફેરવવા માટેનું સૂત્ર કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 એ સૂત્ર મૂકીએ. કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ આપેલા છે 25 વત્તા 273 બેનો સરવાળો કરો 25 વત્તા 273 તો કેલ્વિન મળે. કેલ્વિન 298. તો આ રીતે કેલ્વિન. આ રીતે આપણે ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવી શકીએ. હવે ડિગ્રી સેલ્સિયસ ને ફેરનહીટમાં કેવી રીતે ફેરવવા એની માટેનું આ સૂત્ર છે. એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. બહુ સિમ્પલ ગણતરી છે. ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ઇન્ટુ સેલ્સિયસ આપણને આપેલા છે 25 એટલે એને ગુણ્યા 25 અને વત્તા આપણે 32 કરીએ. જો અહીંયા આગળ છેદ ઉડે છે 5 × 5 અને 5 ગુણ્યા 5 25 9 ગુણ્યા 5 કરો એટલે 9 × 5 = 45. તો અહીંયા આગળ આવશે 45 અને એમાં 32 એડ કરીએ તો આપણને જવાબ મળશે 77 ડિગ્રી ફેરનહીટ. તો આ રીતે આપણે સેલ્સિયસ ને ફેરનહીટમાં પણ ફેરવી શકીએ. કદાચ તમને ફેરનહીટ આપેલા હોય સેલ્સિયસ શોધવાનું કીધું હોય તો આ સૂત્ર ઉપરથી પણ મેળવી શકાય. કદાચ તમને કેલ્વિન આપેલું સેલ્સિયસ કીધું હોય તો પણ આપણે આ સૂત્ર ઉપરથી મેળવી શકીએ. તો આમ આ રીતે જુદી જુદી રીતે આપણે આ તાપમાનના જુદા જુદા એકમોને આ રીતે ફેરવી શકીએ. ખાસ આના એક્ઝામ્પલ્સ તમને આવડવા જોઈએ. તાપમાનના જુદા જુદા એકમોને કેવી રીતે એકબીજામાં ફેરવવા તો એ ખાસ તમારે સમજવાના અને એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના.
તો આજના લેક્ચરની અંદર આપણે જોઈ શકો છો કે 5 ભૌતિક રાશિઓ ના માપન વિશેની સમજૂતી મેળવી. દળ, વજન, કદ સાથે ઘનતા અને તાપમાનની ચર્ચા કરી. આ બધી ભૌતિક રાશિઓની જે આપણે ચર્ચા કરી એ બહુ વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે. ટેક્સ્ટ બુક કરતા મેં થોડું વધારે લંબાણથી તમને સમજાવ્યું છે, તો એ રીતે તમારે યાદ રાખવાનું છે અને એના આધારિત જેટલા MCQ છે એ MCQ પણ તમારે સોલ્વ કરવાનું